સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શ્રીરામ સેવા સમિતિ તથા શ્રીરામજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શિવ મહાપુરાણ તથા શ્રીમદ ભાગવત માસ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શાસ્ત્રી સિદ્ધરાજ શાસ્ત્રીના મુખેથી કથાનું શ્રવણ થઈ રહ્યું છે. શ્રાવણ વદ આઠમના રોજ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ આનંદમય માહોલમાં યોજાઈ હતી. આ પ્રસંગે કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને પ્રસાદરૂપી સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સેણલ યુવક મંડળ દ્વારા થરાદના જૂના રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સમગ્ર શહેરમાં ફર્યા બાદ મટકી ફોડના કાર્યક્રમ સાથે પૂર્ણ થઈ હતી. સમગ્ર શોભાયાત્રા દરમિયાન થરાદ શહેર ભક્તિ અને ઉત્સાહના રંગમાં રંગાઈ ગયું હતું. થરાદ નગરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે એમાં સેણા યુવક મંડળે જે આયોજક હતું અને થરાદની તમામ પ્રેમી જનતા એનો સાથ સહકાર મળવા બદલ ખૂબ ખૂબ આભાર. થરાદમાં આ 15મી વખતમાં આપણે જન્માષ્ટમીની રથયાત્રા છે, બરાબર. હું તો કહું ભગવાન દ્વારકાધીશને કહું કે આપણે હળી મળીને બધાને સૌ સુખ શાંતિ આપે અને બધાને હળી મળી ભાઈચારાનો ભાવના હોય એ પ્રમાણે બધાએ નિહાળીએ રથયાત્રા. આજે રોજ જૂના રામજી મંદિરથી લઈ અને ડેરાસરથી લઈ મેઇન બજાર મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મટકી ફોડ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને રાજકીય પણ માણસો જોડાયા હતા અને અલગ અલગ જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમ રાખ્યો હતો. અને સેણા યુવક મંડળ દ્વારા વર્ષો નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેગારપુરા ગામમાં હિમાલય ફીડરની વીજ સમસ્યાએ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. અપૂરતા વીજ પુરવઠાથી પરેશાન થયેલા ખેડૂતો મોટી સંખ્યામાં રાત્રે વીજ કચેરીએ પહોંચ્યા હતા. વિસ્તારમાં વારંવાર વીજ ફોલ્ટ અને સિંગલ ફેઝ લાઇટની સમસ્યા સર્જાઈ રહી છે. ખેડૂતોએ સમસ્યાના સમાધાન માટે વીજ લાઇનના નડતરરૂપ વૃક્ષોની કાપણી કરી છે. વીજ કંપનીના કર્મચારીઓ આ સમસ્યા માટે રિલેની ક્ષમતા ઓછી હોવાનું કારણ જણાવ્યું હતું. વીજ કંપનીના કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું કે રિલેની ક્ષમતા વધારવાની કામગીરી તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. તેમણે ખેડૂતોને હેલ્પર અથવા જીઈબીની મુખ્ય કચેરીમાં રજૂઆત કરવાની સલાહ આપી છે. ખેડૂતોએ પૂરતો વીજ પુરવઠો મેળવવા માટે આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. આપણે હિમાલય ફિલ્ટરની અંદર વારંવાર લાઇન ફોલ્ટમાં થાય છે. એના કારણે અમે બધા ખેડૂતો મળી લાઇનમાં વાયરિંગમાં જે નડતા હતા એ ઝાડખો કટિંગ કરેલા છે અને જમ્ફર કોઈ થોડા માટે બળેલા હતા એ હેલ્પરો મળીને જમ્ફર પણ નવો બનાવેલો છે. વધતા હાલમાં લાઇન ફોલ્ટમાં રહે છે, લાઇન મળતી છે નહીં. 3 ફેઝમાં પણ વારંવાર ટીપો હાલે છે અને સિંગલ ફેઝ લાઇન તો રહેતી જ નથી. એના કારણે બધા અમે જીઈબીની ઓફિસે આવ્યા હતા. તેમાં હેલ્પરો દ્વારા અમને એવું જાણવા મળ્યું કે રેલે ઓછું પડે છે, એના કારણે ફિલ્ટર પડી જાય છે. તો અમે રેલે વધારવા માટે મહેનત કરી અહીં કીધું પણ કે અમારા અંડરમાં આવતું નથી, તમારે હેલ્પરો અથવા તો જીઈબીની મેન ઓફિસે જઈને રજૂઆત કરવાની થશે અને એના દ્વારા રેલે વધી શકશે. તો એ માટે અમે બધા ભેગા થયા છે અને વારંવાર ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તેમાં હવે અમારો આ પ્રશ્ન સોલ્વ થાય એવી આશા છે અને વિનંતી છે કે અમે કાલે જઈને આવેદનપત્ર આપીશું અને જો અમારું સોલ્યુશન નહીં થાય લાઇનનું તો અમે ધરણા પણ ઉતરીશું. અત્યારે 12 વાગવા આવ્યા છે તો પણ અમે લાઇનના કારણે હેરાન થઈએ છીએ અને બધા ભેગા મળી અને લાઇનનો ફોલ્ટ કાઢવા માટે આવ્યા છો અને અહીં સાહેબોને મળ્યા છો. સાહેબે કીધું છે કે તમે આવેદનપત્ર ઓફિસે જઈને આપો. બનાસકાંઠા જિલ્લાના થરાદના દીપડા સ્થિત શ્રી રાજેશ્વર ગૌશાળામાં કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે ગૌધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં યોજાયેલી 4થી ગૌ સંસદ સભા 2025માં લેવાયેલા નિર્ણય અનુસાર રામભાઈ રાજપૂતને ગૌ સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. દુદાભાઈ પટેલને થરાદના મત વિસ્તાર માટે ગૌ વિધાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ નિમણૂક જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. બંને મહાનુભાવોને ગાય સંરક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વક્તાઓએ આગામી ચૂંટણીઓમાં ગાય સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ ઉમેદવારો જ મત આપવાની અપીલ કરી હતી. સાથે જ ગાયોની કતલ બંધ કરવા અને ગાયને રાષ્ટ્રમાતા તથા રાજ્ય માતા તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ ચારે પીઠોના આશીર્વાદથી અને વિશેષ કરીને બદ્રીશ પીઠાધીશ્વર
પૂજ્ય અનંત શ્રી વિભૂતિ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજને ગૌ માતા રાષ્ટ્રમાતા આના આખા કાર્યક્રમના અંતર્ગત આજે અહીંયા ગો ધર્મસભાનું આયોજન દીપડા ગામે થરાદ વિધાનસભા ક્ષેત્રમાં થઈ રહેલ છે, જેમાં ગો સાંસદ તરીકે જેઓની નિયુક્તિ થઈ છે એવા રામભાઈ રાજપૂત અને ગો વિધાયક તરીકે થરાદ વિધાનસભા ક્ષેત્ર માટે ગૌમાતાનું કામ કરવા માટે જેની નિયુક્તિ થઈ છે એવા દુદાભાઈ પટેલનું પણ આજે સન્માન થનાર છે અને ગો માતાની ધર્મસભાનું આયોજન પણ આજે કરવામાં આવ્યું છે। જે ભગવાન શ્રી કૃષ્ણ નંગે पांव से गौ माता की सेवा कर रहे थे એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસે આજે ગૌ માતાની સેવાના અર્થે સંકલ્પબદ્ધ તમામ ગૌ ભક્તો દ્વારા આજે ગૌશાળા દીપડા ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે। સૌ ગૌ ભક્તોને હું શુભકામનાઓ પાઠવું છું અને ગૌ માતાને ભગવાન શ્રી કૃષ્ણ એવી શક્તિ આપે કે આ દેશમાં ગૌ માતા એ રાષ્ટ્રમાતા બને, આ રાજ્યમાં ગૌ માતા એ રાજ્યમાતા બને અને ગૌની કતલ બંધ થાય એ પ્રકારની હું સરકારને પણ વિનંતી કરું છું। અને આજે બધા જ લોકો સૌ પોતે પોતાનો સંકલ્પ લેશે અને સંકલ્પબદ્ધ બનશે કે જે વ્યક્તિ ગૌ માતાને માટેનો અવાજ ઉપાડશે એવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ઉમેદવારને જ માત્ર વોટ આપવાનો, જે ગૌ માતા માટેની વાત નહીં કરે એવા વ્યક્તિને વોટ નહીં આપવાનો પણ આજે સંકલ્પ લેવામાં આવનાર છે। એટલે ગૌ મતદારો બનાવવાનો આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। દીપડા ખાતે જન્માષ્ટમીના દિવસે આજે એક મહા ગૌ સંમેલન રાખવામાં આવ્યું હતું। આપ સૌને ખબર છે કે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા અને રાજ્ય માતાનો દરજ્જો દેવામાં આવે। કેમ દેવામાં આવે કે સનાતન ધર્મનો આ જે હિન્દુસ્તાન જે હિન્દુઓના ધર્મથી વસેલું છે, જેમાં ઋષિઓ મુનિઓનો જેનું જતન કરીને આ ધરતીનું પોષણ કર્યું છે, એવી ગૌ માતાને આજ ઘર ઘર રખડે છે, ઘર ઘર ધોકા ખાય છે। તો આ સરકારને પણ મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી ગૌ માતાને રાષ્ટ્ર માતાને રાજ્ય માતાનો આપ દરજ્જો આપો। કેમ કે જેણે જે કૃષ્ણ ભગવાનને આજે આપણે જન્મ ઉત્સવ ઉજવીએ છીએ, આજ લાખો કરોડો વ્યક્તિઓ, આપ સૌને ખબર છે કે દ્વારકા હોય કે ગોકુળ મથુરા હોય એની અંદર મોટી સંખ્યામાં ગૌ ભક્તો ત્યાં જશે સનાતન ધર્મીઓ। તો આવા સનાતન ધર્મ જે ગૌ માતાને વેદોમાં વખોણાણી છે, જેનું જતન ખુદ કૃષ્ણ ભગવાને અળવાણા પગે કર્યો છે, 12 વર્ષ સુધી કર્યો છે, એ ગૌ માતા આજ સનાતન ધર્મની અંદર આવી રીતે જે વીર વિખેર થઈ રહે અને ઉકેડા ઉપર ફરે રહે, એના માટે કરીને હું રામભાઈ રાજપૂત ગૌ સંસદ બનાસકાંઠા સરકારશ્રીને વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી આ ગૌ માતાને રાષ્ટ્ર માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો। એને લઈને આજે આ સંમેલન કરવામાં આવ્યું છે। એની અંદર અમારા દુદાભાઈ પટેલ જેને ગૌ વિધાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, આજે ગૌ તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખની પણ આજે રચના અને ઘોષણા થવાની છે। એને લઈને આજ ભવ્ય ગૌ ભક્તોનો ખૂબ મોટું સંમેલન થયું દીપડા ગામની અંદર। અને હું ફરીથી સરકારને વિનંતી કરીશ કે આપ જલ્દીથી જલ્દી આ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો, મારી વિનંતી। જય ગૌ માતા। જન્માષ્ટમી જે શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ વદ આઠમ એટલે કે કૃષ્ણ પક્ષના દિવસે ઉજવાતો હિન્દુ તહેવાર છે। તે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વાર્ષિક તહેવાર ભગવાન વિષ્ણુના 8મા આવતા શ્રી કૃષ્ણના જન્મદિવસને સમર્પિત છે। દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે પૂજા અને આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે પણ કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુદામાપુરી કૃષ્ણ મંદિરથી શોભાયાત્રા નીકળી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। શહેરમાં ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને નંદ ઘેરો આનંદ ભયો જય કનૈયા લાલકીના ગુંજારા સાથે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। હવામાન વિભાગની આગાહી અનુસંધાને આજે સાંજે 6 વાગ્યાથી બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ધાનેરા તાલુકા પંથક સહિત વાવ, થરાદ, સુઈગામ, બાબર, અમીરગઢ, ઇકબાલગઢ તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઈ જતા અનેક વિસ્તારો બેટમાં પરિવર્તિત થઈ ગયા હતા। ઉપરવાસમાં પણ ભારે વરસાદ થવાને કારણે ધાનેરા તાલુકાની નાની મોટી વહોળીઓમાં પણ પાણી આવતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે વધુ વરસાદની આગાહી કરી છે, જેના કારણે વરસાદી તકલીફો યથાવત રહેવાની શક્યતા છે। જોકે આ વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે
અને લાંબા સમયથી વરસાદના અભાવે બળી રહેલા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી આનંદ પ્રકાશ ઔદિત્ય સહસ્તા બ્રહ્મ સમાજ કેળવણી મંડળ થરાદ દ્વારા પૂજ્ય બ્રહ્મલીન શ્રી આનંદ પ્રકાશ બાપુના 19મા નિર્વાણ દિન તેમજ જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. ગત રોજ 15મી ઓગસ્ટના રાત્રે સાહિત્ય કલાકાર દાનાભાઈ પુરોહિત, ભજનીક દશરથભાઈ જોશી, કલ્પેશભાઈ ગોરખા, લોકગાયિકા દિશા વ્યાસ, કિંજલ જોશી સહિતના કલાકારોએ રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમાં 16મી ઓગસ્ટના રોજ ગુરુપૂજન કરી સંત બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજે બ્રહ્મ બંધુઓને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે આનંદ પ્રકાશ કેળવણી મંડળ થરાદના પ્રમુખ ભૂરાભાઈ રાજગોર, ઉપપ્રમુખ અમૃતભાઈ હેવી, મંત્રી શ્રીરામભાઈ પુરોહિત, યુવક મંડળના પ્રમુખ અભયરામભાઈ રાજગોર, મહામંત્રી અલ્પેશભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ ભગવાનભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ થરાદના પ્રમુખ મહેન્દ્રભાઈ ઓઝા સહિત મંડળના સભ્યો, વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે થરાદ ખાતે આનંદ પ્રકાશ કેળવણી મંડળના પટાંગણમાં પરમ પૂજ્ય ગુરુવર્ય બ્રહ્મલીન આનંદ પ્રકાશ બાપુના નિર્વાણ દિન પ્રસંગે બહુ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે. ગઈકાલે સાંજે સંતવાણી અને આજે સવારે ગુરુપૂજન, દીપ પ્રાગટ્ય, ગુરુ આરતી, ગુરુ પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવે. આ પ્રસંગે પથમેળાથી પરમ વંદનીય ગૌ ભક્ત મુકુંદ પ્રસાદજી મહારાજ પધારેલ. એમનું ગુરુપૂજન કરી પરમ વંદનીય મુકુંદ પ્રસાદજીના આશીર્વાદ મેળવેલ. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભગવાનભાઈ જોશી, કેળવણી મંડળના પ્રમુખ શ્રી ભુરાલાલભાઈ રાજગોર, ઉપપ્રમુખ શ્રી અમરતલાલ હેવી, યુવક મંડળના પ્રમુખ શ્રી અભયરામભાઈ રાજગોર, સંસ્થાના મહામંત્રી શ્રી શ્રીરામભાઈ પુરોહિત, સમસ્ત બ્રહ્મ સમાજ થરાદના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઓઝા, વિવિધ મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, વડીલ બ્રહ્મબંધુઓ, તમામ કેળવણી મંડળના પ્રમુખશ્રીઓ, થરાદ નગરના પ્રબુદ્ધ નાગરિકો, લાયન્સ ક્લબના પ્રમુખશ્રી, સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખશ્રી, મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખશ્રી, પત્રકાર યુનિયનના મિત્રો, બહોળી સંખ્યામાં યુવાન દોસ્તો, બહેનો, માતાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. બાપુના વિચારોનું દરેકના જીવનમાં મૂલ્ય સમજાય, દરેકના જીવનમાં વિચાર ઉતરે, સમાજની પ્રગતિ થાય, સમાજના યુવાનો આગળ આવે, ઉચ્ચ અભ્યાસ કરીને ખૂબ સુંદર પ્રગતિ કરે, એના માટે સૌએ સંકલ્પ કર્યો. દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું, યુવાન મિત્રોને પ્રેરણા આપવામાં આવી અને આખો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે યોજાયો. સૌને બાપુના આશીર્વાદ મળતા રહે. શહીદ જવાનોના પરિવાર માટે સેવા આપતી સંસ્થા શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા 15 ઓગસ્ટના અવસરે શૌર્ય સહાય રથનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી વાવ અને થરાદ શહેરમાં ફરેલા આ રથ મારફતે શૌર્ય સહાય એકત્રિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપ્રેમી સ્વયંસેવકો અને નગરજનોના સક્રિય સહકારથી સારી રકમ એકત્રિત થઈ હતી. એકત્રિત સહાય શહીદ જવાનોના પરિવારો સુધી સીધી પહોંચાડવામાં આવશે. ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોને ₹51,000ની આર્થિક સહાય તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કાર્યક્રમની પૂર્ણાહુતિને તમામ સ્વયંસેવકો અને રાષ્ટ્રપ્રેમી યુવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સતત લોકસેવા માટે જાણીતી છે. તાજેતરમાં ફરી એકવાર પોલીસની સતર્કતા અને પ્રતિબદ્ધતા જોવા મળી હતી. પાલનપુરના મનહર મોદી રક્ષાબંધનના દિવસે પોતાના પરિવાર સાથે અંબાજી દર્શનાર્થે આવ્યા હતા. દર્શન પૂર્ણ કરી વિરમપુર ખાતે વિરામ લેતા સમયે તેમના મોબાઈલ ખોવાઈ ગયા હતા. પરિવારે મોબાઈલ ગુમ થયાની જાણ વિરમપુર આઉટપોસ્ટ પોલીસને કરતા અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SK પરમારના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના દિવસોમાં ખોવાયેલા મોબાઈલ મળી આવ્યા અને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. મોબાઈલ મળતા મનહર મોદી અને તેમના પરિવારજનોએ અમીરગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સમયસર આપેલા સહકાર અને રિસ્પોન્સની પ્રશંસા કરી હતી. આ કામગીરી દ્વારા પોલીસે ખરેખર તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કર્યું હતું.
હું એ બાબતે મારું નામ મનહરભાઈ મોદી છે. હું પાલનપુરનો રહેવાસી છું. આમ માલણ ગામનો છું. હું અને મારા પત્ની બંને અંબાજી ભાદરવી પૂનમના દિવસે રક્ષાબંધનના દિવસે પૂનમ ભરવા ગયા હતા અને વિરમપુર અમારું ઘર છે, ત્યાં મંદિરે દર્શન કરતા. તો રસ્તામાં આવતા મારા બંને મોબાઈલ જતા રહ્યા. બરાબર. તો અમે જઈ અને વિરમપુર પોલીસમાં જાણ કરી તો અમને તાત્કાલિકના ધોરણે ટૂંક જ સમયની અંદર પોલીસે એટલો સરસ રિસ્પોન્સ આપીને અમારા બંને મોબાઈલ અમને પરત અપાવ્યા. એના માટે અમે વિરમપુર પોલીસ અને અમીરગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો ખરેખર સોશિયલ મીડિયાની અંદર લોકો એવું કહે છે કે ભાઈ પોલીસ આ રીતનો રિસ્પોન્સ આમ નથી, પણ હું મારો પોતાનો એક્સપિરિયન્સ એક રજૂ કરું છું કે જે વિરમપુર પોલીસ અને અમીરગઢ પોલીસનો અમને તાત્કાલિક ધોરણે જે સપોર્ટ મળ્યો છે ખરેખર એક સહારણીય છે. અને મારી જોડે શબ્દો નથી કે એમના વિશે હું શું કહું, પણ મને એટલું જ કહી શકું છું કે બહુ સારો સપોર્ટ અને ખૂબ સારો સપોર્ટ મને મળ્યો છે. એના માટે ધન્યવાદ કરું છું વિરમપુર પોલીસ ટીમને અને અમીરગઢ પોલીસ ટીમને.